આજે છે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર, એટલે આપણે જવાનું હતું પૂજા સડવા. તો પૂજા સડાવવાની સામગ્રી આપણે તૈયાર કરી નાખી છે ને આજે આપણે બનાવવાના હતા લાડુ પ્રસાદીમાં. એટલે આપણે તો સવારનું હતું 4:30 પૂજા કરવા, એટલે બેન તો 3 વાગ્યાને ઉઠી ગઈ છે, દત્તાબેન ને સંગીતાબેન. તો આપણને મને કીધું કે તું થોડીક વાર સૂઈ જા, અને એ તો નાહીને જો તૈયાર થઈ ગયું છે ને એને લાડુ પણ બનાવી નાખ્યા છે ને મને 4 વાગે ઉઠાડી અને ગરમ પાણી મૂકી દીધું કે તું પછી માંદી પડી જાય છે. એટલે આપણને તો ગરમ પાણી કરી દીધું ને આપણે તો ગરમ પાણીને નહીં નાખ્યા અને આપણે તૈયાર પણ થઈ ગયા છે ને બેનોએ તો પૂજા પરની તૈયારી સામગ્રી તૈયાર કરી નાખી. તો આપણે તૈયાર યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં જઈશું. તમારા આજના નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ, જો તમે જોઈ શકો છો. આજે આપણે કારણ કે બોલાય એમ નથી, આપણે રાસ્તે મૂંગો સોમવાર. તો આપણે જો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે ને તમે જોઈ શકો છો વાતાવરણ કેટલું અંધારું છે, કારણ કે હજી હવા 4 થયા છે અને આપણે 4:30 તો પૂજા કરવા જવાનું છે. તો તમે જોઈ શકો છો કેટલું અંધારું છે. હું પણ તૈયાર થઈ ગઈ છે અને અમારા દત્તાબેન પણ જો તૈયાર થઈ ગયા છે કે નહીં. તો અમે જઈશું હમણાં પૂજા કરવા. રસ્તા પર તમે જોઈ શકો છો કેટલું અંધારું છે, પણ વહેલી પૂજા કરાવવા જવી પડે, કારણ કે પછી ત્યાં બીજી પૂજા ન ચડે. તો આપણે મંદિરે પૂગી ગયા છે ને જો તમે જોઈ શકો છો બધા માતાજીના ફોટા, એના દર્શન કરાવીશ તમને, તમે બધા દર્શન કરી લેજો. આપણે પૂજા કરી લીધી છે ને હવે જો બધું શિવલિંગ ઉપર નાગ ને બધું મૂકી દે છે, કારણ કે પહેલાં ખાલી શિવલિંગની જ પૂજા કરવાની હોય એટલે. તો હવે આપણે જઈશું પૂજા કરીને ઘરે. પૂજા કરી નાખીને આરતી પણ કરી નાખીને હવે આપણે જઈશું ઘરે. વાગી ગયા છે અને આપણે ઘરે આવી ગયા છીએ, કારણ કે 5:45 તો આપણે મંદિરે જ થઈ ગયા હતા અને 6 વાગે આપણે ઘરે આવી ગયા. અત્યારે વાગી ગયા છે 9:30 ને વરસાદ પણ બહુ જ આવે છે. તમે જોઈ શકો છો સવારમાં શ્રાવણ મહિનો હોય
અને વરસાદ ન આવે એવું તો બને જ નહીં. તો સાંજનો સમય થઈ ગયો છે ને આજે તો ખાલી ભાઈને બે ભાઈને ને બેનને જ ખાવાનું હતું એટલે બેને બનાવી નાખી છે ભાખરી. બાપાને તો સોમવાર તો આપણે જો ફરાળમાં બનાવી નાખી છે વેફર, સેવડો, પછી મોરિયાની ખીર, કેળા ને સફરજન ને બેને બનાવી નાખ્યું છે ટમેટાનો સંભારો, ભાખરી. તો ચાલો બધા મિત્રો જમવા. અને તમને આ મારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો, લાઈક કરજો, મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો.